ભરૂચમાં આહિર સમાજની APL 19 ક્રિકેટ ટુર્નામેન્ટના નાના સાજા 11 ટીમ વિજેતા બની। સતત 15 દિવસ ચાલેલી ટુર્નામેન્ટમાં આહિર સમાજની 40 ટીમોએ ભાગ લીધો હતો। છેલ્લા 19 વર્ષથી આહિર સમાજ દ્વારા APL ક્રિકેટ સિઝનનું આયોજન કરવામાં આવે છે। આ APL ક્રિકેટ સિઝનથી સમાજના યુવાનો એકબીજાથી પરિચિત થાય તથા સમાજના કાર્યમાં સહભાગી થાય તેવા ઉમદા આશરથી શરૂ થયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં સમાજની 40 ટીમો ભાગ લીધો હતો। ક્રિકેટ ટુર્નામેન્ટમાં મળેલી તમામ રકમ આવનાર ફેબ્રુઆરીમાં આહિર સમાજનો 9મો સમૂહ લગ્નમાં સંપૂર્ણ રકમ દાન કરવામાં આવશે તેવું તાલસા ગામના આયોજકોએ જણાવ્યું હતું। ભરૂચ જિલ્લા આહિર સમાજ દ્વારા દર વર્ષેની જેમ આ વર્ષે પણ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વર્ષે ભરૂચ તાલુકાના તાલસા ગામ ખાતે સમસ્ત તાલસા ગામના માલધારી યુવાનો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ તારીખ 28 ડિસેમ્બર 2025 થી 11 જાન્યુઆરી 2026 સુધીનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ ટુર્નામેન્ટની ગત રવિવારના રોજ સેમીફાઇનલ અને ફાઇનલ મેચ યોજાઈ હતી, જેમાં ફાઇનલમાં ભરૂચની શિવશક્તિ અને નાના સાજાની ટીમ આમને સામને મુકાબલો થયો હતો, જેમાં નાના સાજે ટોસ જીતી 10 ઓવરમાં 62 રન બનાવ્યા હતા। ત્યારે જેના જવાબમાં ભરૂચની શિવશક્તિ ટીમે સેકન્ડ બેટિંગમાં માત્ર 7 ઓવરમાં જ ઓલ આઉટ થતાં નાના સાજા ગામની ટીમનો વિજય થયો હતો, જેમાં ડીજે ઢોલ નગારાના તાલે વિજેતા ટીમે વિજય ઉત્સવ મનાવ્યો હતો। વિજેતા ટીમને ફાઇનલ ટ્રોફી ભરૂચ જિલ્લા આહિર સમાજના પ્રમુખ દિનેશભાઈ આહિર અને તાલસા ગામના ભક્ત અને તાલસા ગામના યુવાનોના હસ્તે વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા આહિર સમાજના પ્રમુખ દિનેશભાઈ આહિર, મહામંત્રી બાલુભાઈ આહિર તથા દક્ષિણ ગુજરાત આહિર સમાજના ઉપપ્રમુખ ડાયાભાઈ આહિર અને ભરૂચ આહિર સમાજ ક્રિકેટ ક્લબના પ્રમુખ ભરતભાઈ આહિર સહિતના આહિર સમાજના નામી અનામી મહાનુભાવ ઉપસ્થિત રહી વિજેતા તેમને શુભેચ્છાઓ પાઠવી હતી। સમગ્ર ટુર્નામેન્ટમાંથી મળેલી આવકને આવનાર 22 ફેબ્રુઆરીના રોજ ભરૂચ જિલ્લા આહિર સમાજ દ્વારા આયોજિત 9મો સમૂહ લગ્ન યોજવામાં જઈ રહ્યો છે, તેમાં તમામ રકમ અર્પણ કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ અરશીભાઈ આહિર, ઉપલેટા।